હિમા શાહ આજે ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે એમાં ઇતિહાસ તરફ જઈએ. એક ખૂબ જાણીતા ઇતિહાસકાર કે ઇતિહાસકાર તો કહેવાય પણ એ પોતાને એવું નથી કહેવાતા કે ઇતિહાસનું સંશોધન કરનાર, એ પોતે એવું કહે છે. આની સાથે પત્રકાર, લેખક, કવિ, નવલકથાકાર, રાજકીય વિશ્લેષણ અને ગુજરાત સાહિત્ય અકેડમીના ચેરમેન પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાથે કે આપણે ઇતિહાસ પાસેથી કેટલું બધું ઇતિહાસ એક જે વ્યક્તિઓ છે, ઇતિહાસમાં થઈ ગયેલા વ્યક્તિઓ છે, જે મોન્યુમેન્ટ્સ છે, એ બધાની એ બધા પાછળ એક ઇતિહાસ છે અને એ લોકો પાસેથી આપણે કેટલું બધું શીખીને એક નવો પ્રયાસ કરી શકીએ છીએ. એવી ખૂબ સરસ ઇતિહાસની વાતો અને ઇતિહાસને ઉજાગર રાખવા માટે શું થઈ શકે ને ઇતિહાસને ઉજાગર અત્યારની પરિસ્થિતિમાં આપણે કેવી રીતે રાખી શકીએ, એવી ખૂબ સરસ ગુફ્તગુ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા સાથે. વિષ્ણુભાઈ, તમે ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છો. સાહિત્યમાં તો તમે આટલા સરસ સંકળાયેલા છો, પણ એક સરસ ઇતિહાસકાર છો. તો આજે તમારું એ પાસું જોવું છે. તમારી જે બધી બુક્સ તમે લખી છે અને તમે ઇતિહાસમાં જઈએ આપણે તો ગાંધીજીથી માંડીને સુભાષચંદ્ર બોઝને બધાને તમે એટલી સરસ રીતે વાત કરી શકો છો ને એનું નોલેજ તમારી પાસે ખૂબ સરસ છે. તો આ અત્યારની જનરેશન કરંટ ટૉપિક પર તમે જે લખો છો અને ઇતિહાસ પર લખો છો, બેમાં તમારું હોમવર્ક કહીએ કે તમારું નોલેજ છે એ પીરસવામાં તમને વધારે કયું ગમે? જો મારો મૂળભૂત રસનો વિષય ઇતિહાસ છે. પત્રકારત્વ અને સાહિત્ય તો રસ્તામાં નીકળતા આવી ગયા બધા. પણ એમ લાગે છે કે જે મેઘાણી એકવાર એવું કહ્યું હતું કે મને ઘણીવાર એમ કે કોઈ લોકો પૂછે છે કે આ તમે મરેલાઓની વાત શું કામ એને કરો છો, તો મને મરેલા નથી, એ મારામાં વસેલા છે. ક્યાં વાત, મેઘાણીએ કહ્યું. ક્યાં વાત. મને પણ એ જ અનુભૂતિ થાય છે કે આપણે ત્યાં આપણી દૂરમાં દટાયેલા કેટલા બધા પાત્રો અને કેટલી બધી ઘટનાઓ એ વ્યક્ત થવી જોઈએ, એને વાચા મળવી જોઈએ. અને ઘણીવાર વાચા નથી મળતી ત્યારે દુઃખ પણ થાય, ઇતિહાસનું દુઃખ છે આને. એને હું ઇતિહાસ બોધ નામ આપું ક્યાં વાત કે સેન્સ ઓફ ધ હિસ્ટ્રી. ઇતિહાસ વિના સમાજ જીવી શકે નહીં. ભૂતકાળથી વર્તમાન કાળ ને વર્તમાન કાળથી ભવિષ્યકાળ, એ જે આપણો માનવ સમાજની નિયતિ છે એમાં ઇતિહાસ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. એટલે એ દૃષ્ટિએ છેક નાનપણથી આ શરૂઆત થઈ. સૌથી પહેલાં શ્યામજી કૃષ્ણ વર્મા વિશે થોડુંક વાંચેલું મેં. હું જુનાગઢ જિલ્લાનો, પણ એ હતા કચ્છના શ્યામજી તો. એટલે ધીમે ધીમે રસનો વિષય થયો કે આવો પ્રબુદ્ધ માણસ, વિદ્વાન માણસ, સંસ્કૃતમાં જે આખા દેશમાં ફરીને ભાષણો કરતા, વ્યાખ્યાનો અમદાવાદમાં પણ આવ્યા હતા અને કુશળ વહીવટ કરતા. ઉદયપુર અને જુનાગઢના એ દિવાન પણ હતા. પહેલા 12 એટલો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લંડનથી. હવે આવા માણસને આ બધું છોડીને સ્વતંત્રતાની લડતમાં જવાનું કેમ સૂઝ્યું હશે? તો એની પછી ધીરે ધીરે આપણે એની ખોજ કરી અને એમના જીવનચરિત્ર વિશે એનો જે અભ્યાસ થયો, બહુ મુશ્કેલ હતું એના વિશે પ્રાપ્ત કરવું, કે આપણે ત્યાં નથી. એ હિન્દુલાલ યાજ્ઞિકે 1935માં એમના વિશેનું જીવનચરિત્ર લખેલું, લંડનમાં બેસીને લખ્યું. અને એમને પણ સામગ્રી શ્યામજી કૃષ્ણ વર્માના એક સાથી, આપણા ગુજરાતી બેરિસ્ટર સરદારસિંહ રાણા, એમણે આપેલી. અને એવા ઉપરથી એમણે પુસ્તક લખ્યું શ્યામજી ઉપર. અને 1935માં જે પુસ્તક લખ્યું એ 1950માં છપાયું. એક જ પુસ્તક હતું આખા દેશનું, પણ એ શ્યામજી વિશે. પણ એ કમાલ કરી ગયું. હા. અને પછી એ આધાર લઈને બીજું લંડન લાઇબ્રેરીમાં ઘણું બધા હમણાં દસ્તાવેજો, કારણ કે લંડનમાં રહ્યા 1905થી લાંબા સમય સુધી, પેરિસમાં રહ્યા, જીનીવામાં રહ્યા. અને આટલા બધા સમૃદ્ધ માણસે જે પાયાનું કામ કર્યું, વિઝન સાથેનું, કે ભાઈ વિદ્યાર્થીઓને બોલાવવા હોય ભારતમાંથી, ને વિદ્યાર્થીઓ અહીં ભણે
એ ભણે એટલા માટે ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી, મકાન એક મોટું બનાવ્યું ઓહ અને એમને સ્કોલરશીપ છાત્રવૃત્તિઓ આપી, શિવાજી છાત્રવૃત્તિ, પ્રતાપ છાત્રવૃત્તિ. અને દેશના એવા લોકો ત્યાં ગયા યુવકો કે જે દેશભક્તિના રંગે રંગાયેલા હતા. સાવરકર પણ એમાં એક હતા અને એ રહ્યા. અને એમની સાથે બધાની સાથે શ્યામજીની એક જ શરત હતી કે તમે ભણો ગણો, બધો ખર્ચ અહીંથી મળશે, પણ પછી ભણી ગયા પછી જે ડિગ્રી મેળવે, તમે પદવી મેળવો કે પછી બ્રિટિશ સરકારની નોકરી નહીં કરશો. આ એક જ શરત. વાહ. અને એવા ઘણા લોકો નીકળ્યા. એમાં સાવરકર હતા, મદનલાલ દીકરા હતા, બાકી હતા. આ બધું મેં જોયું ત્યારે કે કોઈ વિશ્વના લેવલ ઉપર ક્રાંતિકારોને ભેગા કર્યા. આયર્લેન્ડના ક્રાંતિકારો એમને ત્યાં આવતા, રશિયન ક્રાંતિકારો આવતા, લેનિન પણ ત્યાં જઈ ચૂક્યા હતા. ક્યાં વાત હે. અને મેક્ઝિમ ગોર્કી જે આપણું મોટું ગજાન નામ રશિયાનું, એની સાથેનો પત્ર વ્યવહાર પણ છે એમનો. અને એ રીતે શ્યામજીએ દુનિયામાં ભારતની આઝાદી માટેનો લોકમત પેદા કર્યો 1905માં. એટલે મોટો પત્રકાર, અંગ્રેજીમાં હતું અખબાર, અને 1905થી જે 1930 સુધી એ ચાલ્યું. પહેલાં લંડનમાં, પછી પેરિસમાં, છેવટે જીનીવામાં. ઓકે. જલાવતન હતા, પાછા આવી શક્યા નહીં. આવ્યા હોત તો એને પણ ફાંસી જ મળી હોત, જેમ સાવરકરને જન્મટીપ મળી એવી રીતે. અને એ વખતે એમણે આ પછી વીર કર્યું કે મને મારા દેશની માટી સાથે જે ભાલ છે એટલે અમારા હાથથી સાચવજો. જે દિવસે હિન્દુસ્તાન સ્વતંત્ર થાય એ દિવસે ત્યાં મોકલજો. ક્યાં વાત છે. 1947માં આપણે આઝાદ થયા, પણ આપણે એનું ભૂલી ગયા હતા. છેક 2001-2માં આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ખભે એ અસ્થિકુંભ જીનીવાથી ઊંચકીને લાવ્યા. ક્યાં વાત છે. આ ઘટનાઓ રોમાંચક જ છે, માત્ર રોમાંચક નથી, અને કદાચ બધાને ખબર પણ નથી. પ્રેરક પણ છે. શ્યામજી કૃષ્ણ વર્મા વિશે ગુજરાતમાં પણ બહુ ઓછું. હિન્દુ ચાચાએ જે કર્યું હતું, નીરુભાઈ દેસાઈને, બાકી બધાએ કેટલાક કર્યું હતું, પણ પ્રયત્ન કર્યો હતો. એમનું જર્જરિત મકાન માંડવીમાં પડું થાય એવું, એની આજુબાજુ માંડવીના લોકો ઉકરડો ઠાલવતા. આ દશા જોઈને આપણને ગમગીની થાય. 1968માં કચ્છ સત્યાગ્રહ થયો ત્યારે અટલ બિહારી વાજપેયી ત્યાં આવેલા. એટલે હું એમની સાથે હતો એ વખતે. માંડવી એમને લઈ ગયો હતો. તો આવી દશા છે. પહેલી વાર અટલજીની આંખમાં કોઈ આંસુ જોયા હોય તે પહેલી વાર જોયા. અને પછી એનો પત્ર લખ્યો રાજ્યપાલને અને રાષ્ટ્રપતિને. પછી એના વિશે સમારકામ માટેની થોડીક રકમ મંજૂર પણ. પણ આ બધી ઘટનાઓ, એટલે તમે ઇતિહાસમાં જાઓ તો ઇતિહાસને ખોજીએ તો આપણને કેટલો બધો ખજાનો પણ મળી રહે છે. એટલે એની પરંપરામાં પછી મને એમ લાગ્યું કે ગુજરાતમાં સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગની લડત કેટલી લાંબી ચાલી હશે. હા. કોણ મર્યા હશે, ક્યાં મર્યા હશે. તો 1857થી 1947 સુધીની મેં એ સર્ચ શરૂ કરી. ક્યાં વાત હે. 101 એવા સ્થાનો છે ગુજરાતમાં કે જ્યાં સશસ્ત્ર ક્રાંતિકારોએ કામ કર્યું છે. ગોળીએ દેવાયા છે, ફાંસી મળી છે, આંદામાનમાં ગયા છે. આપણને ખબર જ નથી. ખબર જ નથી. મેં ઉદાહરણ ઘણીવાર હું આપું છું. ફાંસીઓ વટ છે મહીસાગરના કાંઠે, 250 ગ્રામજનોને ત્યાં ડાળી ઉપર લટકાવીને અંગ્રેજોએ મારી નાખ્યા. ફાંસી આપી હતી ગ્રામજનોને, કેમ કે એ તાત્યા ટોપેને મદદ કરવાના. આવા અનેક સ્થળો છે. અને એ સ્થળો જોતાં આપણને એમ લાગે છે કે કેટલું બધું છે. સમો નામનું એક નાનકડું ગામ છે આપણે ત્યાં બીજાપુર. એ ત્યાંની સ્કૂલમાં 2 પાળ્યા છે. હવે એ નિહાલચંદ શેઠ અને 1857માં જે ક્રાંતિ કરી એના બંનેની, એને પછી ત્યાં મારી નખાયા, ફાંસી અપાઈ, એના કપાળિયા છે. ચાંડુપ જાઓ તમે ઈડરની બાજુમાં. એટલે કદાચ આ ગામ તો નામ પણ કદાચ ઈડર સાંભળ્યું હશે, પણ આટલી અંદરના ગામ જ કદાચ એ બાજુના રહેવાસી અથવા તો પોતાનું પેલું સ્થાન પોતાનું હોય, કુળનું ચાલતું આવ્યું એવા લોકોને ખબર હશે, પણ આટલા અંદરના ઇતિહાસના ગામ તો કોઈને ખબર નહીં હોય. કોળી નેતાઓએ બ્રિટિશરો આવે એ પહેલાં પોતે ભસ્મીભૂત કરી. આજે પણ એના અવશેષો જોવા મળે છે. અને એ કદાચ નાના ગામ તમે જે કહો છો એ ગામમાં તો કદાચ જાણીતા કહીએ તો ગાંધીજીથી માંડીને કેટલા બધા લોકો ગયા હશે ત્યાં. ઘણા લોકો આવા નાના નાના ગામમાં ગયા હશે,
પણ એ ગામની પેલું ખબર જ નથી, પણ અમદાવાદમાં આવ્યા હોય તો ખબર હોય એવું થઈ ગયું. જાપ જમાળ જ્યાં છે હવે ત્યાં ઉદાહરણ થઈ તરીકે હરિપુરા ગામ છે બારડોલીની નજીક, નાનું ગામ છે. હરિપુરામાં કોંગ્રેસનું અધિવેશન થયેલું અને એમાં પહેલા ભારતના રાષ્ટ્ર પ્રમુખ કોંગ્રેસ અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ હતા પહેલા વલ્લભભાઈએ પૂરી મહેનતથી આખું વિઠ્ઠલનગર વસાવેલું ઓહ. અને ત્યાં સુભાષબાબુ આવેલા. આજે ત્યાં એની પ્રતિમા છે પણ કોઈ ત્યાં સુધી જતું નહોતું. નહોતું. આપણે થોડોક પ્રયત્ન કર્યો ને હવે એમાં થોડું સ્મારક જેવું બનાવ્યું છે. એમાં તમે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ ને સુભાષ બોઝ માટે તમે જે લખ્યું છે એ કંઈક અલગ લખ્યું છે, કારણ કે ત્રણે અલગ વ્યક્તિ એટલે ઇતિહાસકારમાં ગણાય પણ એક અલગ પોતાની રીતે વ્યક્તિત્વ ધરાવતા હતા. તો એ કેમ તમે ત્રણને એવી રીતે સાંકળ્યા છે એના માટે શું કહેશો? ભારતીય સ્વાતંત્ર્ય નીતિમાં ત્રણેય મહત્વના પાત્રો હા, પોતપોતાની રીતે. પોતપોતાની રીતે. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા અને રેલવે સ્ટેશન ઉપર એમને ફેંકી દેવાયા. ત્યારે એમને કલ્પના નહોતી કે મને આજે અંગ્રેજો ફેંકી દે છે, આખા દેશમાંથી હું અંગ્રેજોને વિદાય કરીશ. એ પછીથી થયું. સત્યાગ્રહ એમાંથી જન્મ્યો દક્ષિણ આફ્રિકામાંથી, અને મૂળભૂત રીતે અહિંસક પ્રતિકાર એ એમનું પ્રદાન છે. એને માટે એને પોતાના અભિપ્રાયો કહ્યા. દાખલા તરીકેનું એક બહુ મોટી સૌથી પહેલું પુસ્તક છે હિન્દ સ્વરાજ. હિન્દ સ્વરાજ એમણે લખ્યું લંડનમાં હતા. લંડનમાં 1907ની આસપાસ એ વખતે જુવાન મદનલાલ ધીંગરાએ કરજન વાયલી નામના એકને રોયલ ઇન્સ્ટિટ્યૂટમાં ગોળી મારી અને જાતે પકડાઈ ગયો અને પછી એને ફાંસી મળી. એ જોઈને ગાંધીજીનું મન વિચલિત થઈ ગયું કે આ લોકો ગલત માર્ગે છે. પોતાની રીતે એ માનતા હતા ક્રાંતિકારો એવું નહોતા માનતા કે અમે ગલત માર્ગે છીએ. અને એની પ્રતિક્રિયા રૂપે આ પુસ્તક લખાયું. એટલે કેટલીક વાર રિએક્શનમાં પણ સારું કામ થઈ જાય છે. એ આ ગાંધીજી. ગાંધીજીનું બીજી જે એની કરુણાંતિકા ટ્રેજેડી એ બી છે કે 1947-48માં જે ભારતના ભાગલા થયા, હજારોની સંખ્યામાં લોકો મર્યા, બંને બાજુ મર્યા, અને પોતે લાલ કિલ્લા 15 ઓગસ્ટમાં ધ્વજવંદનને બદલે નોવાખલીમાં રહ્યા. ત્યારે એમણે કહ્યું હતું કે મને એમ લાગે છે કે મેં પ્રયત્ન તો કર્યો, મારી અહિંસાનો પ્રયોગ સાર્વજનિક રીતે નિષ્ફળ ગયો છે. એ જ વખતે એમણે બીજું વિધાન પણ કર્યું કે આવા સંજોગોમાં અરવિંદ ઘોષ નામના એક લેખક એમની પાસે પહોંચ્યા હતા. ત્યારે એમણે કહ્યું કે કાશ આજે મારી પાસે મારો પુત્ર સુભાષ હોત. હવે આ એની માનસિકતા જુઓ કે એમણે જવાહરલાલ કે સરદાર કોઈનું નામ ના દીધું, સુભાષને યાદ કર્યો. સુભાષ તો 1943માં આઝાદ હિંદ ફૌજ રચીને પછી ક્યાં ગુમ થઈ ગયા હતા કોઈની જાણ નહોતી. પણ એને એમ લાગતું હતું કે હિન્દુસ્તાનને બચાવવું હોય તો સુભાષની પણ જરૂર પડશે, નહીં તો બંને પરસ્પર વિરોધી હતા. ત્રિપુરા મહાસભામાં જ્યારે કોંગ્રેસની ચૂંટણી કોંગ્રેસ પ્રમુખ પદની થઈ ત્યારે ગાંધીજીએ ના પાડી સુભાષ બાબુ. એની સામે ઉમેદવાર ઊભા રાખેલા પટ્ટાભી સીતારામૈયાને. છતાં સુભાષ જીત્યા હતા અને એ પછી બંનેના રસ્તા અલગ થયા. એટલે અલગ રસ્તામાં એક ગાંધી, બીજા સુભાષ. અને સુભાષે પોતાની રીતે સ્વાતંત્ર્યની એક પોતાની ધૂણી દખાવી અને આરાકાનના જંગલોમાં ઈરાવતી નદીના કાંઠે છેક સિંગાપુરથી ઇમ્ફાલ સુધી, અને પહેલી વાર હિન્દુસ્તાનની આઝાદીનો એક ટુકડો 1943માં ઇમ્ફાલમાં જીત્યા. મોરાઈંગ નામનું એક ગામ છે, આજે ત્યાં સ્મારક પણ. એટલે હિન્દુસ્તાનની આઝાદીની શરૂઆત તો ત્યાંથી થઈ. આંદામાન નિકોબાર પણ એમણે સ્વતંત્ર ધ્વજ 1943માં ફરકાવેલો અને સ્વરાજ દ્વીપ ને શહીદ દ્વીપ નામ આપેલા. એટલે ભારતની આઝાદીની શરૂઆત 1947થી નહીં પણ 1943. આ ઇતિહાસની ખોજ છે. આ ઇતિહાસ જોવો જોઈએ, એનાથી પ્રેરણા મેળવવી. આજે પણ આખા દેશમાં તમે ગમે ત્યાં જાઓ, કોઈ પણ યુવાનની પાસે નામ લો, તમારા પ્રિય નેતાઓ કોણ, તો એ કાં તો સુભાષ બાબુનું નામ લેશે ને કાં સ્વામી વિવેકાનંદ. આ એમનું વ્યક્તિત્વ હતું. એટલે એના વિશે ખોજ કરી, જેટલું શક્ય હોય એટલું બધું મેળવ્યું. અને મને રસનો વિષય એ પણ પડ્યો કે આઝાદી ફૌજમાં ગુજરાતીઓ ઘણા હતા. સાચી વાત છે. સુભાષ બાબુની સાથે કામ કરનારા લોકો, એક લક્ષ્મીદાસ દાણી નામના હતા, એ અહીંથી નીકળેલા
તેને તો ભાગવા માટે મદદ કરેલી સુભાષબાબુને. આઝાદીની ફોજમાં રહ્યા, પછી પાછા આવ્યા અને સૌરાષ્ટ્રમાં એ રાજકોટ, ભાવનગર રહ્યા. છેલ્લા દિવસો એમને ચંદ્રવિલાસ હોટલની થાળી વાટકા ધોવામાં એની જિંદગી પસાર થઈ. કોઈ એમને યાદ ન રાખે. આવા માણસો, જે માણસોએ કામ કર્યું, એણે પોતાની એક નાનકડી આવી બુકલેટ છાપેલી, મારી જીવન કહાણી, અને એ મને મોકલી હતી એમણે, સાયક્લોસ્ટાઇલ હતી. એમાં આ બધી વિગતો હતી. તો આપણે ઘણા બધા લોકોને ઘણી બધી, પણ આવા લોકો ભૂલાઈ જાય છે બહુ જલ્દીથી. એટલે આ જે ભૂલાયેલા અજાણ અનામ લોકો છે એને ઉજાગર કરવા, એમને ઉજાગર તમે કરો છો. સૌથી ઇતિહાસનો મોટામાં મોટો મારો વિષય રહ્યો છે. એટલે એ તમે ઉજાગર કર્યો છે ને ત્યાં, એટલે ઘણા લોકોને હવે ખબર પડે છે, કારણ કે તમે ઉજાગર કર્યો છે અને એનું અજવાળું હવે બધાને ખબર પડે છે કે આવું હતું. પેલું ઘણા ઇતિહાસ ગવાએ કહીએ છીએ આપણે, તો એ વખત ઇતિહાસ કેટલું બધું કરી ગયો છે. બહુ મોટી વાત. અને એમાં તમે એક બીજું પણ, ગાંધીજી એક અલગ વ્યક્તિત્વ અને ગોડસે, એનું પણ તમે એક આખું એક અલગ રીતે વાત કરી છે. જો આપણે ત્યાં શું થયું છે કે ગાંધી અને ગોડસે એમની હત્યા કરી, વધ કર્યો, જે ગણો એ ઇતિહાસનો સૌથી ખરાબ અને ખતરનાક પ્રકરણ. કોઈ પણ માણસને મારી નાખવાથી સ્વતંત્રતા પછીનું, સ્વતંત્રતા પહેલાં સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગમાં ક્રાંતિકારો અંગ્રેજોને મારે એ બરાબર હતું. પણ આઝાદી પછી ગાંધીજીને મારવાનો કોઈ પણ પ્રકારનો તર્ક નહોતો. ઠીક છે કે વિભાજન થયું અને હિજરતીઓ આવ્યા. એ હિજરતીઓમાંનો જ એક નથુરામ પણ એની સાથે ફરેલો હતો અને એણે હત્યા કરી. હવે એ હત્યા પછી એનું મૂલ્યાંકન થવું જોઈતું. આપણે ત્યાં મૂલ્યાંકન ન થયું. ગાંધીને માર્યા. ઓવા થઈ જાય છે. પરિણામ શું આવ્યું કે મહારાષ્ટ્રમાં ગાંધીજીની હત્યા પછી સમાજવાદીઓએ અને બાકી બધાએ ચિત્તપાવની બ્રાહ્મણોના ઘર નષ્ટ કરી નાખ્યા, બધા બાળી મૂક્યા. એમાંનું એક તો ઉદાહરણ આપણે ત્યાં છે હતું, સાત્વલેકરજી, વેદમૂર્તિ સાત્વલેકર, વેદના વિદ્વાન પરમ, એ રહેતા હતા ત્યાં મહારાષ્ટ્રમાં. પણ એ સંઘ સાથે, RSS સાથે, બાકી બધા સાથે જોડાયેલા હતા. એટલે એનું ઘર બાળી નાખ્યું, એની લાઇબ્રેરી બાળી નાખી અને ત્યાંથી એ હિજરત કરી, સ્થળાંતર કરીને ગુજરાતના પારડી સ્થાને રહ્યા, શતાયુ થયેલા. એટલે આવા પાત્રોને અન્યાય જે થયો એની વિગતો આપણે કોઈ કહેતું નથી. બરાબર, એ પણ થવી જોઈએ. અચ્છા, ગોડસે પોતાનું જ્યારે કોર્ટ હતી, કોર્ટમાં એણે પોતાનું વક્તવ્ય આપેલું છે, લાંબુ વક્તવ્ય છે. પોતાની રીતે એ માણસે એને સાર્થક ઠેરવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ મેં વાય આઈ કિલ ગાંધી. અને એમાં પણ ઇતિહાસ છે, એમાં પણ વેદના છે, એમાં પણ પીડા છે. અને એ વખતે જ એ આખું નિવેદન સરકારે પ્રતિબંધ મૂકી દીધો, કોઈના હાથમાં ન જાય એટલા માટે. એ થોડાક વર્ષો પછી એનો ભાઈ ગોપાલ ગોડસે, એણે જે જેલમાંથી છૂટ્યો હોય પણ પછી એણે ગાંધી હત્યા આણેની એવું એક પુસ્તક લખ્યું છે. કેટલાક બ્રિટિશ લેખકોએ પણ આ આખું ગાંધી ગોડસેનું મૂલ્યાંકન કર્યું છે. મૂલ્યાંકન જ્યારે તમે કરો ત્યારે બે બાજુ પોતપોતાની જે દલીલો છે, બે પાસા વિચારવા પડે. બરાબર, આપણે કોઈ તરફેણ નથી કરતા. પણ આપણે ત્યાં જ્યારે એક વન વે ટ્રાફિક થઈ જાય છે કે પ્રવાહ, ગાંધીજી બરાબર હતા, મહાપુરુષ જ હતા, શા માટે પણ એને મારે. અમેરિકામાં લિંકનની હત્યા, કેનેડીની હત્યા, એની પાછળ 100-150 જેટલા પુસ્તકો લખાયા છે બંને બાજુના. લીવ ઓસ્વાલ્ડ કોણ હતો, શા માટે એને માર્યો, તો એની બધી, એટલે બંને બાજુના લખાયા છે, એટલે એનું મૂલ્યાંકન કંઈક જુદી રીતે થઈ શકે, સરળ બને. અને આમાં તમારી એક તરફી પેલી થઈ જાય છે. બરાબર છે. એટલે એના વિશે મેં પછી આ પુસ્તક લખ્યું. એમાં મેં ગાંધી ગોડસેવાળું પ્રકરણ નથી કર્યું, પણ એ ક્યાંક ચર્ચામાં આવ્યું હોય ત્યારે મેં કહ્યું હશે કે જેમ ગાંધીજી દેશભક્ત હતા એમ ગોડસેનો પણ એક વર્ગ હતો અને છે. એના પાગલ પરિણામો હશે, એની માનસિકતા, પણ એમ છતાં એને પણ આપણે સાંભળવા જોઈએ.
સાંભળવા જોઈએ એ વસ્તુ બહુ મોટી છે. આ આપણે બધા વ્યક્તિઓની વાત કરી. એવી જ રીતે કહું તો ઇતિહાસમાં કેટલા બધા સ્થાપત્યો ને કેટલા બધી સારા બિલ્ડિંગો, સ્થાપત્યો તો ખરા પણ અમુક એવા સરસ બિલ્ડિંગો પણ જે જૂના એટલા બધા છે ઇતિહાસમાં કે જે અત્યારે એનો કહીએ ને તો એની કોઈને ખબર પણ નથી, અથવા તો એનો ઇતિહાસ ખબર નથી કે અત્યારના યંગસ્ટર શું છે કે એ જગ્યા છે ને એક પિકનિક સ્પોટ તરીકે ગણતું હોય છે, ફોટા પાડે છે, પણ એનો ઇતિહાસ કોઈને ખબર નથી હોતો. તો એ ઇતિહાસ કોઈક આવી અતરંગ જગ્યાઓ હોય એવી કેટલીય જગ્યાઓ હશે, અને એ ઇતિહાસને આપણે ઉજાગર કરવો હોય તો કેવી રીતે કરી શકાય? જો અત્યારે આમ તો દરેક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારનું એક ડિપાર્ટમેન્ટ હેરિટેજનું છે જ. હા, એ લોકોને સોંપવામાં આવ્યું છે, પણ એ બધે પહોંચી વળતા નથી. ક્યાંક તો માત્ર એનું પાટિયું હોય અને આ કોઈ વાંચે પણ નહીં, તમે કહો છો એમ. એને બદલે ત્યાં કોઈ ડોક્યુમેન્ટરીની, કોઈ લાઈવ સંવાદની, જીવંત સંવાદ, એની કોશિશ કરવી જોઈએ. સારા ગાઈડ્સ ત્યાં મૂકવા જોઈએ, માર્ગદર્શકો, કે ત્યાં બેસીને તે વાત કરે. હવે ઉદાહરણ તરીકે હું લાલ કિલ્લામાં ગયો હતો, તો ઐતિહાસિક કિલ્લો છે, બહુ મોટો છે, સુંદર છે એકદમ. એણે શાહજહાં, જહાંગીર ને મુગલ સલ્તનત ને બધાના એમાં તો રસિક ઇતિહાસ પણ છે. એ રસિક ઇતિહાસની સાથે સાથે એ પણ છે કે 1857માં છેલ્લા મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરનો મુકદ્દમો ત્યાં ચાલ્યો હતો, અને એના પછી એને માંડલેની જેલમાં સજા ફરમાવી અને માણસ ત્યાં માંડલેમાં જલાવતન ગુજરી ગયો એની પત્નીની સાથે. એ જ લાલ કિલ્લામાં 1945માં આઝાદી ફૌજના 3 નેતાઓની એક મોટી ત્યાં અદાલત ચાલેલી, અને એ અદાલતમાં એ વીર નેતાઓના બચાવ માટે આપણા ગુજરાતી ભોલાભાઈ દેસાઈ હતા વકીલ તરીકે, અને છોડાવ્યા કે આમાં રાષ્ટ્રભક્તિ હતી, આમાં કંઈ તમારી સામેનો વિદ્રોહ નહોતો. આવી ઘટનાઓ પણ દરેક વસ્તુઓની સાથે છે. ગુમલી, આપણે જો સૌરાષ્ટ્રમાં તમે જાઓ તો આખા ગુજરાતની પહેલી એ રાજધાની, અને આજે પણ ગુમલીમાં તમે હલામણ જેઠો અને બાકી બધા લોક સાહિત્યકારો અને લોક નાયકો અને પ્રેમીઓ, ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું કે સૌરાષ્ટ્રમાં એટલા બધા હલામણ જેઠો અને વીર માંગણાવાળો અને એવા બધા પ્રેમીજનો થયા છે કે પ્રેમીજનોના ત્યાં જો સ્થાન સંચવાય તો લોકો ત્યાં પણ જશે. એના પ્રેમ તીરથ છે એવા થાય. હા, એટલે એને અલગ રીતે આ સ્થાપત્યોને અલગ રીતે આપણે પ્રેઝન્ટ કરવા પડે, બદલાવવી જોઈએ. ધીરે ધીરે થાય છે, અત્યંત વધારે નથી થતું પણ કેટલુંક થાય છે. ઉદાહરણ તરીકે વડનગરમાં તાનારીરી છે, તો એનું હવે સરસ મજાનું પેલું થયું છે એનો સંકુલ, અને તાનારીરી એ સંગીતની સાથે જોડાઈને બાદશાહને પણ નમ્યા વિના દિલ્હીના બાદશાહે બોલાવી કે અમારે ત્યાં આવો, અહીં ગાઓ, ના પાડી અને બંને જોહર કર્યું, સતી થઈ. આવી ઘટનાઓ આપણે ત્યાં બની છે. હવે એ ઘટનાઓનું ક્યાંક ને ક્યાંક એનું કઈ રીતે કરવું જોઈએ મૂલ્યાંકન, કઈ રીતે આલેખન કરવું જોઈએ, થવું જોઈએ. થાય છે એટલું, પણ હજી પણ સમાજ જ્યાં સુધી જાગૃત ન થાય. દાખલા તરીકે ગુજરાતમાં 101 એવી જગ્યાઓ છે કે જ્યાં સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગ અને બાકી બધી ચળવળો થઈ છે. હું એક ઉદાહરણ આપું. પોરબંદરની પાસે વછોડા નામનું ગામ છે. એના દલિતવાસમાં 5 પાળિયા ઊભા છે. પાળિયામાં કંઈ લખેલું નથી, ખાલી ખાંભીઓ છે. એ પાળિયાઓ આપણા 1857ના વાઘેર બહાદુરો, મૂળુ માણેક અને એના બીજા 4 સાથીઓ, એને ત્યાં ગોળીએ દેવાયા છે. હવે તો તમે બીજો દેશ હોય તો એક ઐતિહાસિક સ્મારક થઈ જાય છે. અત્યારે નરેન્દ્ર મોદીએ કચ્છમાં મસ્કામાં જે મેમોરિયલ કર્યું, ક્રાંતિ તીર્થ, શ્યામજી કૃષ્ણ વર્માનું બહુ મોટું ભવ્ય બનાવ્યું છે, અને એમાં લગભગ બધા ક્રાંતિકારો વિશેના કિયોસમાં તમને બટન દબાવો તો એની બધી જિંદગી જોવા મળે છે. ત્યાં ડોક્યુમેન્ટરીઝ પણ છે, અને જેવું લંડનમાં ઇન્ડિયા હાઉસ બનાવ્યું હતું શ્યામજી, એવું જ એની પ્રતિકૃતિ ત્યાં બનાવી છે. આ લાખો લોકો જાય છે. આપણે એમ કહીએ કે નથી જતા, પણ એકલા છેલ્લા 7-8 વર્ષમાં કચ્છના આમાં
ઘણા લોકો 50 થી 60 લાખ લોકો ગયા અને યુવકો ગયા. એટલે ઇતિહાસને પછી વ્યક્તિઓ જે થઈ ગયા કે આ સ્થાપત્ય કે જે ટૂંકમાં ઇતિહાસને આપણે આજની જનરેશન એટલે આજની ટેકનિક પ્રમાણે કે સોશિયલ મીડિયા થ્રુ કરીએ તો જાણી શકાય. અને જાણી શકાય ઇતિહાસને એના કરતાં જે ઇતિહાસ હતો, જે સ્થાપત્યો હતા એની પાછળનો ઇતિહાસ અને જે વ્યક્તિઓ હતા એના, જે ગાંધી, ગોડસે, સુભાષ, બધાની વાત કરીએ કે એ વ્યક્તિઓની છબી જે છે એના કરતાં એ વ્યક્તિઓ પાસેથી કંઈક સારું શીખી શકાય. એ ઇતિહાસમાં કેટલું બધું છે. એટલે ઘણીવાર આમ કહેવાતું કે ઇતિહાસ ગવાહ હે, તો ઇતિહાસ ગવાહ કેટલી બધી સારી વસ્તુઓનો છે કે અત્યારે એને રિકોલ કરીએ તો ઇતિહાસ પાસેથી આપણે કેટલું બધું શીખી શકીએ છીએ. એનો સાદો અર્થ છે કે દરેક ઇતિહાસમાં 2 કે 3 પાસા હોય છે. રાજા રાણીઓના યુદ્ધ હોય છે, બાકી બધું હોય છે. પણ આપણે જે જાણવું છે એ યુવા પેઢીને પ્રેરણા મળે એવો ઇતિહાસ જોઈએ. એટલે એટલો ઇતિહાસ પણ તમે કાઢો તો ઘણું બધું. નહીં તો અત્યારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, ગેરસમજૂતીનો પાર નથી. ઉદાહરણ તરીકે રોમિલા થાપર નામના એક મોટા ગજાના JNUના પ્રોફેસર હતા. એમણે સોમનાથ વિશે એક પુસ્તક લખ્યું છે અને એમાં એવું પ્રતિપાદિત કર્યું છે કે મોહમ્મદ ગિઝની તો બહુ સારો માણસ હતો, વિદ્વાન હતો, સંસ્કૃત જાણતો હતો, એને કાંઈ અહીંથી કાંઈ બીજી કોઈ મذહબી જનૂનને કારણે આવ્યો નહોતો. હવે તમે સૌરાષ્ટ્રમાં જાઓ તો એની વિપરીતમાં એટલી બધી એવો સોમનાથની કથાઓ અને લોકકથાઓ અને ગીતો અને દસ્તાવેજો મળે છે. બરાબર. તો પેલું ગલત રસ્તા ઉપર લઈ જાય. હવે ઇન્ટરનેશનલ તો પુસ્તક એનું જવાનું. બરાબર. અને ત્યાં બધી જગ્યાએ એમ થાય કે નાના મોહમ્મદ ગઝની વિશે બહુ સારું. વાસ્તવિકતા શું છે? ઝાંસીની રાણી વિશે 1857 પછીના જે 20 વર્ષ થયા એમાં લંડનમાં 10 નવલકથાઓ લખાય છે, નોવેલ્સ. અને એ લેખકો કોણ જાણે કેવા હશે. એમાં એણે એમ કે ઝાંસીની રાણી ચરિત્રહીન હતી, એણે પોતાના પતિને મારી નખાયો, પુત્રને મારી નખાયો, એક અંગ્રેજ સાથે એનો પ્રેમ થયો, લાલચુ હતી, બહુ વાસનાયુક્ત હતી. બરાબર. આવું ચિત્રણ દોર્યું છે. હવે એને તમે કેવી રીતે કરી શકો? એનો જવાબ આપણે આપણા લેખનથી થવું જોઈએ, સંશોધનથી થવો જોઈએ અને એક મજબૂત રીતે કહેવું જોઈએ કે ના અમે તો આ છીએ ને આ હતા. એટલે દરેક ઇતિહાસનું મૂલ્યાંકન 2 રીતે થવું જોઈએ. અને કદાચ ઇતિહાસ પાસથી આપણે સારું લઈએ તો આજની જનરેશન, આપણે કોઈ પણ એજ બાને મૂલ્યાંકન સારું આપણે આપણી પાસે લઈએ તો આપણે ઇતિહાસ પાસેથી પણ કેટલું બધું શીખી શકીએ છીએ. અને એ કરવાની કામગીરી તમે ઇતિહાસકાર તરીકે એટલી સરસ રીતે તમે તમારા કોઈ પણ લેક્ચર કે તમારી કોઈ પણ બુક્સમાં એટલી સરસ રીતે વર્ણવી છે કે, અને એ તમે આગળ આટલી બધી જગ્યાએ તમે જતા હો છો ને એટલું સરસ કહો છો કે એટલીસ્ટ ખબર પડે કે વાહ કેટલું સરસ થઈ રહ્યું છે કામ. અને ઇતિહાસને ઉજાગર કરવાનું કામ તમે જે કરી રહ્યા છો અને એમાંથી એ બધા લેનારા બધા બહુ જ સરસ કામ એમાંથી બોધપાઠ લઈ જ લેતા હોય છે. આટલું સરસ કામ કરવા બદલ અને આજે ગુફ્તગુમાં એક ભાગ આટલો સરસ ઇતિહાસનો ભાગ બનવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સર. એક વાતની સ્પષ્ટતા કરી લઉં કે હું ઇતિહાસકાર નથી, ઇતિહાસનો સંશોધક છે. બીજા ઘણા બધા એટલે ઇતિહાસકારો હશે જ. અને આપણે ત્યાં તો કટિંગ, એટલે જ મેં કીધું ઇતિહાસને ઉજાગર કરનાર. હા, એટલે ઇતિહાસનો અમારો હું વિદ્યાર્થી છું, માનીને ચાલુ છે. ઇતિહાસ કદાચ એવું થાય કે કાલ પણ આપણા માટે એક ઇતિહાસ છે, એમાંથી પણ શીખી શકાય. કાલ ગઈ એ ઇતિહાસ બની ગઈ છે. આજની મિનિટ આજે આપશે, પાછલી મિનિટ ઇતિહાસ જ છે. ઓફકોર્સ, બરાબર છે. એટલે ભૂતકાળને એક છેલ્લું વાક્ય કીધું. ભગિની નિવેદિતાએ એક સરસ વાક્ય કહ્યું હતું કે આપણી રાષ્ટ્રીય ચેતના ભૂતકાળની પગદંડી ઉપરથી વર્તમાનના રસ્તે ભવિષ્યના રાજપથ સુધી જવાની એક નિરંતર યાત્રા છે. ક્યાં વાત હે. બસ આટલું. આટલામાં તો કેટલું બધું ગહનતા સમય ગઈ, કેટલું બધું સમજે એની માટે તો બહુ શીખાઈ ગયું. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ.